વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 12 પોષણ અને શ્વસન જેના વિશે અભ્યાસ કરીશું. પોષણ એટલે આપણને ખ્યાલ છે કે આપણું શરીર કાર્ય કરે છે તો એ કાર્ય કરવા માટે આપણને ખોરાક લઈએ છીએ, એમાંથી આપણને પોષણ મળે છે. આ પોષણ શબ્દ આપણે ઘણા વર્ષોથી ભણતા આવ્યા છીએ, સાંભળતા આવ્યા છીએ. તો જો પોષણ ના મળે તો આપણે નબળા પડી જઈએ છીએ અને પોષણ મળે તો જ આપણે કાર્ય કરી શકીએ છીએ. એવી જ રીતે બીજો શબ્દ છે શ્વસન. શ્વસન એટલે શ્વાસ લેવું. આપણું આખું શરીર છે એ પોષણ લઈએ, બરાબર, પરંતુ જો શ્વાસ ન લઈએ તો આપણી કોઈ પણ ક્રિયા શક્ય બનતી નથી. એટલે શ્વસન આ બે આપણા શરીરની એક અગત્યની પ્રક્રિયા છે. ખોરાકમાંથી પોષણ મળે છે, હવામાંથી ઓક્સિજન મળે છે, બરાબર, CO2 આપણે બહાર કાઢીએ છીએ અને શ્વસનની પ્રક્રિયા થાય છે. તો આ બંને વિશે આપણે ખૂબ ઊંડાણપૂર્વક આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે. તો પોષણ અને શ્વસન આ બંનેમાં વનસ્પતિમાં પોષણ, પ્રાણીમાં પોષણ, વનસ્પતિમાં શ્વસન અને પ્રાણીમાં શ્વસન, આ બંને પ્રક્રિયાઓ આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ છીએ કે દરેક સજીવ છે એ પોતાનું જીવન જીવવા માટે કેટલીક દેહ ધાર્મિક ક્રિયાઓ કરતું હોય છે. દેહ ધાર્મિક એટલે શું? તો કે આ દેહ ધારણ થયો છે તો કેટલીક ક્રિયાઓ એવી છે કે જે આપણને ઈચ્છા હોય કે ના હોય છતાંય કરવી પડે છે. અને આ દેહ ધાર્મિક ક્રિયાઓથી જ આપણા શરીરનું તંત્ર છે એ ચાલે છે. તો અહીં સજીવ છે એ દેહ ધાર્મિક ક્રિયા કરે છે. આ સજીવમાં પ્રાણી પણ આવી ગયા અને વનસ્પતિ પણ આવી ગયા. તો સજીવ દેહ ધાર્મિક ક્રિયા કરે છે તેમાં વનસ્પતિ અને પ્રાણી બંનેનો સમાવેશ થાય છે. હવે તેના માટે આપણને શેની જરૂર પડે છે? ઉર્જાની જરૂર પડે છે, બરાબર. તો ઉર્જા એટલે શું? તો ઉર્જાનો સાદો અર્થ આપણે શું કહીએ છીએ? શક્તિ. કે જો શક્તિ હશે તો જ દેહ ધાર્મિક ક્રિયાઓ થશે અને શક્તિ નહીં હોય તો આ દેહ ધાર્મિક ક્રિયાઓ કરી શકતા નથી. તો તેના માટે આપણને શેની જરૂર પડે છે? ઉર્જાની જરૂર પડે છે. ઉર્જા આપણને શેમાંથી મળે છે? તો કે ઉર્જા આપણને પોષણ દ્વારા મળે છે. હમણાં જ આપણે કીધું કે ખોરાક ખાઈએ તો આપણને પોષણ મળે. તો ઉર્જા માટે આપણો મુખ્ય અગત્યનો ઘટક શું છે? પોષણ. કે પોષણ આપણને શેમાંથી મળે છે? ખોરાક દ્વારા. કે ખોરાક દ્વારા આપણને પોષણ મળે છે. હવે આપણને ખબર છે કે પૃથ્વી પર સજીવો છે એમાં કેટલાક સજીવો સ્વાવલંબી સજીવો છે અને કેટલાક છે એ પરાવલંબી છે. સ્વાવલંબી સજીવ એટલે શું? તો કે જે ખોરાક માટે પોતાના પર જ આધાર રાખે છે તો એને સ્વાવલંબી સજીવ કહેવાય, બરાબર. દાખલા તરીકે લીલી વનસ્પતિ. તો લીલી વનસ્પતિ આપણે જોઈએ છીએ કે પોતે કેવી છે? લીલી વનસ્પતિ સ્વાવલંબી સજીવ છે. ખોરાક માટે કોના પર આધાર રાખે છે? પોતાના પર જ આધાર રાખે છે. અને કઈ ક્રિયા કરે છે? પ્રકાશ સંશ્લેષણ. કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતકણની મદદથી પોતાની જાતે તૈયાર કરે છે. જ્યારે પરાવલંબી સજીવ કોને કહેવાય? તો કે કેટલાક સજીવો એવા છે કે જે પરાવલંબી બીજા પર, દાખલા તરીકે મનુષ્ય, આપણે પોતે. તો આપણે છે સજીવ આપણે પોતાનો ખોરાક પોતાની જાતે નથી બનાવી શકતા. આપણે લીલી વનસ્પતિ અથવા તો અન્ય પ્રાણીઓ ઉપર ખોરાક માટે શું રાખીએ છીએ? આધાર રાખીએ છીએ. તો એને કેવા સજીવો કહેવામાં આવે છે? પરાવલંબી સજીવ. એટલે પરાવલંબી સજીવ એટલે કે ખોરાક માટે કોના પર આધાર રાખે છે? બીજા પર, બરાબર. તો એને કેવા સજીવ કહેવામાં આવે છે? પરાવલંબી સજીવ. અને આ પરાવલંબી સજીવ ખોરાક માટે બીજા પર આધાર રાખે અને પોતે ખોરાક શું કરે છે? મેળવે છે. તો એને પરાવલંબી સજીવ કહેવામાં આવે છે. તો હવે આના ઉપરથી આપણે વ્યાખ્યા એક વિચારીએ કે આપણે ભણી ગયા આગળ કે પરાવલંબી સજીવ બીજા પર ખોરાક પર આધાર રાખે છે, સ્વાવલંબી સજીવ પોતાની જાતે પોતાનો ખોરાક બનાવે છે. ટૂંકમાં આપણે ખોરાક લઈએ તો જ આપણને પોષણ મળે, ખોરાક ના લઈએ તો આપણને પોષણ મળતું નથી. તો આના ઉપરથી આપણે પોષણની એક વ્યાખ્યા નક્કી કરીએ કે પોષણ એટલે શું? તો કે પ્રાણીઓમાં ખોરાક મેળવી તેનું શોષી શકે તેવા ઘટકોમાં રૂપાંતર કરવું. સૌથી પહેલા તો આપણે પ્રાણીઓમાં શું લઈએ છીએ? ખોરાક મેળવીએ છીએ. એટલે ખોરાક મેળવીએ પછી તેનું શું થાય છે? તો કે શોષી શકે તેવા ઘટકોમાં, એટલે સરળ સ્વરૂપમાં. કેવા સ્વરૂપમાં એને કહી શકાય? સરળ સ્વરૂપમાં. સરળ સ્વરૂપમાં જો એનું રૂપાંતર કરી કોષો સુધી પહોંચાડવાની ઘટનાને શું કહેવામાં આવે છે? પોષણ કહે છે. ફરીથી એકવાર વ્યાખ્યા લઈએ કે પ્રાણીઓમાં ખોરાક મેળવે છે, તેનું શોષી શકે તેવા ઘટકોમાં રૂપાંતર થાય એટલે કે સરળ સ્વરૂપમાં અને કોષો સુધી પહોંચે. આપણા શરીરમાં ઘણા બધા અસંખ્ય કોષો રહેલા છે. તો આ દરેક કોષો સુધી
આ ઘટકો પહોંચે એ પહોંચાડવાની ઘટનાને શું કહેવામાં આવે છે? પોષણ કહે છે. આ ક્રિયા કોણ કરે છે? તો કે કોષો કરે છે. કોના દ્વારા થાય છે? કોષો દ્વારા થાય છે. અને ખોરાક લીધા પછી આપણને શું મળે છે? તેમાંથી ઉર્જા મળે છે. તો કોષો દ્વારા ખોરાક ગ્રહણ થાય અને ઉર્જા મળે માટે તેને કયું શ્વસન કહેવામાં આવે છે? કોષીય શ્વસન કહેવામાં આવે છે. એટલે કે ખોરાક દ્વારા કોષ ગ્રહણ કરે, શક્તિ મળે માટે એને કયું શ્વસન કહેવામાં આવે છે? કોષીય શ્વસન. ટૂંકમાં કોષ દ્વારા થતું શ્વસન. આટલું એક યાદ રાખવાનું કે કોષ દ્વારા થતું શ્વસન માટે એને કયું શ્વસન કહેવાય? કોષીય શ્વસન. અને કોષીય શ્વસન થાય એટલે તરત જ તેમાંથી આપણને શું મુક્ત થાય છે? શક્તિ. શક્તિ મુક્ત થાય તો જ આપણે શું કરી શકીએ છીએ? કાર્ય. એનો મતલબ કે શક્તિ મળે તો એનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? આપણી દેહ ધાર્મિક ક્રિયાઓ કરવા માટે. દેહ ધાર્મિક એટલે જીવન જીવવા માટેની ક્રિયાઓ. દેહ ધાર્મિક ક્રિયા એટલે કોને કહેવાય? જીવન જીવવા માટેની ક્રિયાઓ. તો ટૂંકમાં આપણે સમજી લીધું કે આપણે ખોરાક મેળવીએ છીએ, બરાબર, તેમાંથી એનું શોષણ થાય છે, સરળ સ્વરૂપમાં ઘટકમાં રૂપાંતર થાય છે, શરીરના દરેક કોષો સુધી એ પહોંચે છે, કોષો દ્વારા આ પ્રક્રિયા થાય છે, એમાંથી આપણને ઉર્જા મળે છે માટે તેને કોષીય શ્વસન કહે છે. કોષીય શ્વસનથી આપણને શક્તિ મળે અને શક્તિથી આપણે જીવન જીવવા માટેની તમામ દેહ ધાર્મિક ક્રિયા કરી શકીએ છીએ. હવે જીવંત પ્રક્રિયા એટલે શું? નામ જ એવું છે જીવંત, એટલે જે જીવવા માટેની પ્રક્રિયા હોય. તો આપણને ખબર છે કે આપણે આપણું જીવન ટકાવી રાખવું હોય તો આપણે મૂળભૂત ક્રિયા, દાખલા તરીકે શ્વસન છે, બરાબર છે, પાચન છે, આ બધી ક્રિયા એવી છે કે જે આપણી જીવન જીવવા ટકાવી રાખવા માટેની મૂળભૂત ક્રિયા છે, જેને આપણે કઈ ક્રિયા કહીએ છીએ? જૈવિક ક્રિયા કહીએ છીએ. દાખલા તરીકે પોષણ, બરાબર છે, વૃદ્ધિ, શ્વસન, પરિવહન. પરિવહન એટલે શું? તો કે પરિવહન એટલે આપણા શરીરની અંદર રુધિર છે એ આખા શરીરની અંદર સતત ફરતું રહે છે, તો એને આપણે પરિવહન કહીએ છીએ, બરાબર. ઉત્સર્જન. ઉત્સર્જન એટલે શરીરમાંથી નકામો કચરો આપણે શું કરીએ છીએ? બહાર કાઢીએ છીએ. નિયંત્રણ. આપણી બધી જ ક્રિયાઓ નિયંત્રિત હોય છે. એક પણ ક્રિયા વધારે પડતી પણ નથી થઈ જતી અને ઓછી પણ નથી થતી. અને સનિયમન. સનિયમન એટલે આપલે, જરૂરી હોય ત્યારે લેવાનું, ગુમાવવાની, આ બધી ક્રિયા સનિયમન કહેવાય છે. હલનચલન અને પ્રજનન. હલનચલન એટલે શું? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એ પણ સજીવ માટે ખૂબ જરૂરી પ્રક્રિયા છે, જીવન જીવવા માટેની પ્રક્રિયામાં જ એક ભાગ છે. જ્યારે પ્રજનન તો કે પોતાની જાતિનો વંશવેલો ટકાવી રાખવા માટે દરેક સજીવ આ ક્રિયા પણ કરે છે. એટલે ટૂંકમાં સજીવો જીવન ટકાવી રાખવા માટે જે મૂળભૂત કાર્ય કરે છે એને કઈ ક્રિયા કહેવામાં આવે છે? જૈવિક ક્રિયા કહે છે. પોષણનો અર્થ શું થાય? હવે આપણે પેલા પોષણની વ્યાખ્યા જોઈતી, હવે પોષણનો શું જોશું અહીંયા આપણે? અર્થ. તો કે ખોરાક ગ્રહણ કરી શરીર દ્વારા શોષી શકાય અને ઉપયોગ કરી શકાય. આ બંને શબ્દો ઉપર ખાસ ધ્યાન આપજો કે ખોરાક ગ્રહણ કરી, આપણે ખોરાક ખાઈ તો લઈએ છીએ, ગ્રહણ તો કરી લઈએ છીએ, પછી શું? તો કે પછી શરીર દ્વારા શોષી શકાય, એટલે કે શરીર એવા એના સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે કે એ બધા જ ઘટકો શરીરના કોષોમાં શોષાઈ જાય છે. શોષાઈ ગયા પછી શું થાય? તો કે આપણે એનો શું કરીએ છીએ? ઉપયોગ કરી શકીએ છીએ. એવા નાના એકમમાં ફેરવવાની પ્રક્રિયા એટલે પોષણનો શું થયો? સાદો અર્થ. ફરીથી પોષણનો અર્થ એટલે શું? તો કે ખોરાક પેલા ગ્રહણ કરો, ગ્રહણ કરી પછી શોષી શકાય તેવા પદાર્થમાં એનું રૂપાંતર કરવું, ત્યારબાદ તેનો ઉપયોગ કરવો, આવા નાના નાના એકમોમાં ફેરવવાની પ્રક્રિયા એટલે પોષણનો સાદો અર્થ. હવે આ શોષિત ખોરાક, આપણે કીધું કે ખોરાક શોષાઈ જાય છે શરીરના કોષોમાં, તો કે આ શોષિત ખોરાકમાંથી શ્વસન દરમિયાન શક્તિ શું થાય છે? મુક્ત થાય છે. આ શોષિત ખોરાક છે, શ્વસનની પ્રક્રિયા થાય છે અને આપણને શું મુક્ત થાય છે? શક્તિ. શોષિત ખોરાકનું શરીરમાં શું થાય છે? પરિવહન. કે દાખલા તરીકે આપણે મોંથી ખોરાક લઈએ છીએ, એ ખોરાક અંતે તો નાના આંતરડામાં જાય છે, પણ નાના આંતરડા પછી એ ખોરાક છે એનું નાના જે સરળ સ્વરૂપમાં રૂપાંતર થયું હશે એ શરીરના દરેક અંગને જરૂર છે. પગને પણ જરૂર છે, મગજને પણ જરૂર છે, હાથને પણ જરૂર છે. તો ટૂંકમાં આ જે શોષિત ખોરાક છે એનું પરિવહન થાય છે, એટલે આખા શરીરમાં દરેક જગ્યાએ પહોંચે છે. જેટલો પદાર્થ ઉપયોગી હશે
એટલું શરીરના કોષોને શું આપે છે? ઉર્જા આપે છે. એટલે જેટલો પદાર્થ આપણને ઉપયોગી હશે એમાંથી આપણને ઉર્જા મળે છે. જ્યારે નકામો પદાર્થ, જે વધારાનો પદાર્થ નીકળો, એ શું થશે? તો કે એને શરીરની બહાર કાઢવો જ પડે છે. તો એના માટે કઈ ક્રિયા થાય છે? ઉત્સર્જનની ક્રિયા. અને એ શરીરમાંથી શું નીકળે છે? બહાર નીકળે છે. ટૂંકમાં શોષિત ખોરાકમાંથી શ્વસન દરમિયાન પેલા તો શક્તિ મુક્ત થાય, ખોરાકનું પરિવહન થાય, કોષને ઉર્જા મળે અને નકામો પદાર્થ બહાર નીકળે. આ 4 તબક્કાની અંદર આખું પોષણની પ્રક્રિયા સમાયેલી છે. સજીવો પર્યાવરણમાં ટકી રહેવા માટે નિયંત્રણ અને સહનિયમન કરે છે. પહેલા પણ મેં કીધું કે કોઈ પણ ક્રિયા વધારે પડતી પણ ન હોવી જોઈએ અને ઓછી પણ ન હોવી જોઈએ. સાથે સાથે સહનિયમન એટલે કે સાથે સાથે થવી જોઈએ. જે સમયે થવી જોઈએ એની સાથે, દાખલા તરીકે પાચનની ક્રિયા, તો પાચનની ક્રિયામાં આપણને ખ્યાલ છે કે મોંમાંથી જો ખોરાક ચવાઈ જાય પછી આગળ વધે જ છે, તો એ સહનિયમન સાથે સાથે થતી પ્રક્રિયા છે. અને સાથે સાથે એની સાથે શ્વાસોશ્વાસ પણ પ્રક્રિયા ચાલુ રહે છે, પરિવહનની પ્રક્રિયા પણ ચાલુ રહે છે. તો ટૂંકમાં સજીવો પર્યાવરણમાં ટકી રહેવા માટે જેમ જૈવિક ક્રિયા કરે છે તે જ રીતે એને નિયંત્રણ અને સહનિયમનની ક્રિયા પણ એટલી જ તેના માટે અગત્યની છે. વૃદ્ધિની પ્રક્રિયાથી સજીવના કદમાં શું થાય છે? ફેરફાર. આપણે એમ કહીએ કે વૃદ્ધિ, તો વૃદ્ધિ થઈ તો આપણે સાવ બાળક જન્મે છે ત્યારે સાવ નાનું હોય છે, પણ ધીમે ધીમે ત્યારે એના હાથ પગ પણ નાના નાના હોય છે. પણ જેમ જેમ એ વૃદ્ધિ થાય છે, ખોરાક મેળવે, એને પોષણ મળે, આમ એની વૃદ્ધિ થાય અને વૃદ્ધિ થાય એટલે એના સજીવના કદમાં શું થાય છે? ફેરફાર થાય છે. પેલાના નાના જે હાથ હતા એ મોટા થાય છે, શરીરનું કદ પણ મોટું થાય છે. આમ ખોરાકથી પોષણ, પોષણથી વૃદ્ધિ અને વૃદ્ધિથી કદમાં શું થાય છે? ફેરફાર. એટલે સૌથી પહેલું શું આવશે? ખોરાક. ખોરાકમાંથી એને શું મળશે? પોષણ. પોષણથી એની શું થશે? વૃદ્ધિ. અને વૃદ્ધિથી એના સજીવના કદમાં શું થશે? ફેરફાર. તો આ ક્રમ એ આપણી કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? જીવંત પ્રક્રિયા. હવે શરીરના નાનાથી મોટા ભાગ તરફ બરાબર હલનચલન થાય છે અને આમ સજીવ પોતાની જાતિનું અસ્તિત્વ શું કરે છે? ટકાવી રાખે છે. પોષક તત્વો એટલે શું? હવે આપણને ખ્યાલ છે કે આપણે ખોરાક લઈ લીધો છે, ખોરાક લઈ લીધો, પણ ખોરાકની અંદર જે ઘટકો છે એ કેવા ઘટકો કહેવાય છે? પોષક તત્વો. એટલે પોષક તત્વોનો અર્થ શું થાય? તો કે એવા પદાર્થો જે સજીવની 2 મૂળભૂત જરૂરિયાતો, કાર્બનિક પદાર્થ અને ઉર્જા. તો આ કાર્બનિક પદાર્થ અને ઉર્જા આ બંને છે એ એવા 2 ઘટકો છે કે જે પોષક તત્વની સૌથી અગત્યની મૂળભૂત 2 જરૂરિયાતો છે. બરાબર? તો પોષક તત્વો એટલે શું? તો કે પોષક તત્વોનો અર્થ શું થશે? તો કે એવા પદાર્થો કે જે સજીવની 2 મૂળભૂત શું છે? જરૂરિયાત. હવે 2 મૂળભૂત જરૂરિયાતમાં આપણે એક જોઈ લીધું, કાર્બનિક પદાર્થ અને બીજું છે ઉર્જા. તો પોષણ એટલે શું? તો હમણાં ઉપર પણ આપણે જોઈ ગયા હતા કે ખોરાકમાંથી એવા નાના નાના ઘટકોમાં રૂપાંતર થશે સરળ સ્વરૂપમાં, જેને કોષો છે એ ગ્રહણ કરી લેશે, આખા શરીરમાં પરિવહન કરશે. તો પોષણ એટલે શરીર દ્વારા કાર્ય કરવા માટેની શક્તિ અને તેમજ શું આવશે? વૃદ્ધિ. તો પોષણ એટલે શરીર દ્વારા કાર્ય કરવા માટેની શક્તિ અને તે માટેની વૃદ્ધિ. તો કે શક્તિ મળે છે, કાર્ય કરીએ છીએ, તો આ કાર્ય કરીએ છીએ ત્યારે જ શરીરની શું થાય છે? વૃદ્ધિ થાય છે. ખોરાક એટલે શું? સાદી ભાષામાં આપણે ખોરાક એટલે જમવું. બરાબર? આપણે આપણું સાદું જમતા હોઈએ, દાખલા તરીકે રોટલી, દાળ, ભાત, શાક, તો એને આપણે આપણો ખોરાક કહીએ છીએ. પણ ખોરાકની પણ વ્યાખ્યા છે કે શરીર માટે આવશ્યક એવા પદાર્થોને પોષક પદાર્થના સ્વરૂપમાં ગ્રહણ કરતા પદાર્થો. એટલે શરીર માટે કેટલાક પદાર્થો કેવા છે? આવશ્યક છે. હવે આ પદાર્થો શું છે? તો કે એ પદાર્થોને પોષક પદાર્થોના સ્વરૂપમાં, પોષક એટલે જેમાંથી આપણને પોષણ મળે છે તે પદાર્થ, એને કેવા પદાર્થ કહેવાય? પોષક પદાર્થો. તો કે પોષક પદાર્થોના સ્વરૂપમાં પેલા તો ગ્રહણ કરવું એટલે મેળવવું, અને પદાર્થો કે જે શરીરને શું આપે છે? પોષણ. તેને રોજિંદો આહાર કે શું કહેવામાં આવે છે? ખોરાક. ટૂંકમાં આપણી સાદી ભાષામાં કહીએ તો ખોરાક એટલે એવા પદાર્થો કે જેમાંથી આપણને પોષણ મળે છે અને આપણને શક્તિ મળે છે. તો આ બંને પદાર્થો એવા છે કે જેને આપણે શું કહીએ છીએ? ખોરાક. ફરીથી એકવાર જોશું. ખોરાક એટલે શરીર માટે એવા આવશ્યક પદાર્થો કે જે પોષક પદાર્થો છે જેને શરીર ગ્રહણ કરે છે અને આપણને શું આપે છે? પોષણ આપે છે.
તો આ 4 તબક્કાને આપણે શું કહેવામાં આવે છે? ખોરાક. યાદ રાખવા માટે તમારે શું કરવાનું? તો કે એવા આવશ્યક પદાર્થો કે જે કેવા પદાર્થો કહેવાય છે? પોષક પદાર્થો, જે આપણે શું કરીએ છીએ? ગ્રહણ કરીએ છીએ. તેમાંથી આપણને શું મળે છે? પોષણ મળે છે, જેને આપણે શું કહીએ છીએ? ખોરાક કહીએ છીએ. તો આ ખોરાકની શું થઈ? વ્યાખ્યા થઈ. ખોરાકના ઘટકો કયા? તો આપણે ઘણા નાના ધોરણથી ભણતા આવ્યા છીએ, 5મા 6ઠાની અંદર પણ, કે ખોરાકના ઘટકમાં કાર્બોદિત પદાર્થ, પ્રોટીન, ચરબી, વિટામિન, પાણી અને ક્ષાર, આ આપણા મુખ્ય ખોરાકના શું છે? ઘટકો છે. નાના ધોરણની અંદર આપણે બધું જ ભણી ગયા છે કે કાર્બોદિત પદાર્થ આપણને કયા ખાદ્ય પદાર્થમાંથી મળે, પ્રોટીન શામાંથી મળે, ચરબી શામાંથી મળે, વિટામિન્સ, પાણી અને ક્ષાર શામાંથી મળે, અને આ પદાર્થોનો આપણા શરીરમાં ઉપયોગ શું થાય છે એ પણ આપણે આગળના ધોરણે ભણી ગયા છીએ. એટલે આપણે અત્યારે એમ વિચારવાનું કે ખોરાક એના મુખ્ય ઘટકો 5 છે. કાર્બોદિત પદાર્થ, બરાબર, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, પાણી અને ક્ષાર. તો આપણા મુખ્ય શું ઘટકો છે? 4 ઘટકો છે. હવે પોષણ પદ્ધતિ એટલે શું? તો કે પોષણ એટલે આપણે જોઈ ગયા કે આપણે ખોરાક લઈએ છીએ, એ ખોરાકમાંથી એવા પદાર્થો કે જેને શરીર ગ્રહણ કરે છે અને આપણને કાર્ય કરવા માટેની શક્તિ મળે છે, તો એને પોષણ કહેવાય છે. તો પોષણ પદ્ધતિના પણ 2 પ્રકાર છે. દરેક સજીવ છે એ અલગ અલગ રીતે પોષણ મેળવે છે. કોઈ પણ સજીવ પૃથ્વી પરના એવા નથી કે જે પોષણની પદ્ધતિ જેની સરખી હોય. પણ આપણે સજીવોના પ્રકાર આગળ ભણી ગયા 2, કે એક સ્વાવલંબી સજીવ અને એક પરાવલંબી સજીવ. સ્વાવલંબી સજીવ એટલે મેં તમને કીધું તેમ કે જે સજીવ ખોરાક માટે પોતાના પર જ આધાર રાખે, એટલે પોતાના પર આધાર રાખશે, શું આવશે? સ્વાવલંબી. એટલે સ્વાવલંબીમાં ખોરાક માટે શું કરશે? પોતાના પર આધાર. અને પરાવલંબીમાં શું આવશે? કે પરાવલંબી ખોરાક માટે શું રાખે છે? બીજા પર આધાર. બરાબર. અને શું મેળવે છે? પોષણ મેળવે છે. તો જે સજીવો ખોરાક માટે પોતાના પર જ આધાર રાખીને પોષણ મેળવે એને સ્વાવલંબી પોષણ કહેવાય છે. અને જે સજીવો ખોરાક માટે બીજા પર આધાર રાખીને પોષણ મેળવે એને શું કહેવામાં આવે છે? પરાવલંબી પોષણ. હવે સ્વાવલંબી વિશે આપણે થોડુંક વિસ્તૃત જોઈએ કે સ્વાવલંબી પોષણ એટલે શું? તો સ્વાવલંબી પોષણમાં ઓટોટ્રોફિક કહેવામાં આવે છે. તો ઓટોટ્રોફિક માં શું આવશે? તો કે ઓટો એનો સાદો અર્થ થાય છે પોતે, અને ટ્રોફે એટલે પોષણ. તો કે પોતે પોષણ મેળવે છે. પોતે પોષણ મેળવે એટલે પોતાની જાતે શું મેળવે છે? પોષણ મેળવે છે. તો પોતાની જાતે પોષણ મેળવે એટલે એના માટે થઈને શબ્દ છે ઓટો એટલે પોતે, ટ્રોફે એટલે પોષણ, પોતાની જાતે પોષણ મેળવે, એને આવા પોષણને કયું પોષણ કહેવામાં આવે છે? સ્વાવલંબી પોષણ કહે છે. માટે ઓટોટ્રોફિક નો અર્થ શું થાય? સ્વપોષણ. પોતાની જાતે એનો મતલબ પોતાની જાતે એટલે સ્વ, એના માટે શબ્દ છે સ્વ, અને પોષણ. તો પોતાની જાતે પોષણ મેળવે એનો મતલબ કે સ્વપોષણ. તો સ્વપોષણ એનો અર્થ જ થાય છે ઓટોટ્રોફિક પોષણ. હવે જેમાં શું થાય છે? તો કે જેમાં સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં, બરાબર છે, ક્લોરોફિલ, પાણી અને CO2 આનો ઉપયોગ કરે છે. આ 3 વસ્તુ અગત્યની છે: સૂર્યપ્રકાશની હાજરી અને આનો ઉપયોગ. કયા 3 પદાર્થનો? ક્લોરોફિલ, પાણી અને CO2 આનો ઉપયોગ કરે છે. અને કાર્બોદિત જેવા પદાર્થોનો પોતાના ખોરાક તરીકે સંશ્લેષણ. સંશ્લેષણ એટલે બનાવવું, સાદો અર્થ. સંશ્લેષણ એટલે બનાવવું. તો કે આપણને ખ્યાલ છે, નાના ધોરણથી આપણે ભણતા આવ્યા છીએ કે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. આ આપણે ભણ્યા છીએ. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં હાજરી જરૂરી છે અને ઉપયોગ પણ જરૂરી છે. હાજરીમાં યાદ રાખવાનું કે સૂર્યપ્રકાશ. ઉપયોગ કોનો? તો કે એક છે ક્લોરોફિલ, 2 છે પાણી, ત્રીજું છે CO2. આ 3નો ઉપયોગ કરે છે અને શું બનાવે છે? તો કે કાર્બોદિત પદાર્થ, અને પોતાનો ખોરાક બનાવે છે. તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કોણ કરે છે? લીલી વનસ્પતિ. કારણ કે લીલી વનસ્પતિની અંદર જ શું આવેલું છે? હરિતદ્રવ્ય એટલે ક્લોરોફિલ. લીલી વનસ્પતિમાં હરિતદ્રવ્ય આવેલું છે. જેનામાં હરિતદ્રવ્ય હોય એ સ્વાવલંબી પોષણ કરે. બરાબર છે? તો લીલી વનસ્પતિ, હરિતદ્રવ્ય આવેલું છે. એ જ રીતે યુગ્લિના, વોલ્વોક્સ અને બેક્ટેરિયા
બરાબર છે. એમસીક્યુ માટે આ બધા જ ઉદાહરણ યાદ રાખવા ખૂબ જરૂરી છે. 1 માર્ક્સમાં ગમે તે પૂછી શકાય કે દાખલા તરીકે યુગલીના ખાલી જગ્યા પ્રકારનું કેવું પોષણ મેળવે છે, તો સ્વાવલંબી અથવા તો સ્વાવલંબી પોષણ દર્શાવતું કોઈ પણ એક ઉદાહરણ આપો. નીચે આપણને 4 ઓપ્શન આપ્યા હોય, એમાંથી આ 4 માંથી કોઈ પણ એક આપેલું હોય તો આપણે એના ઉદાહરણ યાદ રાખવા ખૂબ જરૂરી છે. એટલે લીલી વનસ્પતિ, યુગલીના, વોલ્વોક્સ અને બેક્ટેરિયા આ 4 સજીવો એવા છે કે જે સ્વાવલંબી પોષણ દ્વારા પોષણ મેળવે છે. એટલે સૂર્યપ્રકાશની હાજરી, ક્લોરોફિલ, પાણી, CO2 નો ઉપયોગ અને કાર્બોદિત પદાર્થ જેવો ખોરાક બને, આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? પ્રકાશ સંશ્લેષણ. તો પ્રકાશ સંશ્લેષણથી જેટલા સજીવો પોષણ મેળવે બધા જ સ્વાવલંબી પોષણમાં આવી શકે છે. કાર્બોદિતનો ઉપયોગ કરવાથી આપણને શું મળે છે? શક્તિ. જે કાર્બોદિતનો ઉપયોગ ના કરતા હોય તેના શરીરમાં સ્ટાર્ચ રૂપે શું થાય છે? સંગ્રહ થાય છે. એટલે આ ખાસ એક નોંધ યાદ રાખવાની છે કે કાર્બોદિતનો ઉપયોગ કરવાથી આપણને શું મળે છે? શક્તિ. કાર્બોદિતનો ઉપયોગ બરાબર આપણને શું મળે? શક્તિ મળે છે. હવે જે કાર્બોદિતનો ઉપયોગ નથી કરતું પણ એને શેના દ્વારા મળે છે? સ્ટાર્ચ. કે એના શરીરમાં સ્ટાર્ચ રૂપે શું થાય છે? સંગ્રહ. એટલે એમસીક્યુમાં યાદ રાખવાનું કે કાર્બોદિત પદાર્થ ન હોય તો શરીરમાં શું હશે? સ્ટાર્ચ રૂપે સંગ્રહ થાય છે. આપણા ખોરાકમાંથી આપણને જે ઉર્જા મળે છે તે શરીરમાં ગ્લાયકોજન સ્વરૂપે રહે છે. એટલે ખોરાકમાંથી મળતી ઉર્જા કયા સ્વરૂપે હોય છે? આ એક એમસીક્યુ. તો ખોરાકમાંથી મળતી ઉર્જા, ખોરાકમાંથી જે ઉર્જા મળે એ કયા સ્વરૂપો છે? ગ્લાયકોજન. આ યાદ રાખવાનું છે. એટલે કે ખોરાકમાંથી આપણને જે ઉર્જા મળે છે તે શરીરમાં ગ્લાયકોજન સ્વરૂપે રહે છે. હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધારે જો ઊંડાણથી ભણવી હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી કેટલીક પ્રક્રિયાઓ થાય છે. તો એમાં સૌથી પહેલું છે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ શક્તિનું શોષણ. ક્લોરોફિલ એટલે એનું બીજું નામ મેં તમને હમણાં જ કીધું. કયું છે? હરિતદ્રવ્ય. શામાં રહેલું છે? પર્ણમાં. બરાબર છે. તો ક્લોરોફિલ છે એ પર્ણમાં રહેલું છે. તો આના દ્વારા પ્રકાશ શક્તિ શું થાય છે? શોષણ. પ્રકાશ શક્તિ એટલે સૂર્યપ્રકાશમાંથી. એટલે ટૂંકમાં સૂર્યપ્રકાશ પર્ણમાં રહેલ હરિત દ્રવ્ય બરાબર સૂર્યપ્રકાશમાંથી પ્રકાશ શક્તિનું શું કરે છે? શોષણ કરે છે. બીજું શું છે? તો કે બીજામાં પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય છે. સૂર્યપ્રકાશમાંથી પ્રકાશ મેળવી લીધો, પણ મેળવી લીધા પછી શું? તો કે પછી તેનું રાસાયણિક શક્તિમાં શું થવું જોઈએ? રૂપાંતર થવું જોઈએ. અને ત્રીજું સ્ટેપ કે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થાય. આપણને ખબર છે કે લીલી વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને ઓક્સિજન શું કરે છે? મુક્ત કરે છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ લીલી વનસ્પતિમાં રહેલો છે તો એનું રિડક્શન થાય છે અને એમાંથી શું બને છે? કાર્બોદિત પદાર્થ. ટૂંકમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા 3 તબક્કામાં વહેંચાયેલી છે. સૌથી પહેલા પર્ણમાં રહેલું હરિતદ્રવ્ય છે એ શું કરે છે? પ્રકાશ શક્તિનું શોષણ કરે છે. એ પછી પ્રકાશ શક્તિમાંથી રાસાયણિક શક્તિમાં શું થાય છે? રૂપાંતર થાય છે. અને જેવું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય એટલે તરત જ તેમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થાય છે અને છેલ્લે શું બને છે? કાર્બોદિત પદાર્થ. તો આ આખી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. હવે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ અગત્યનું છે એમ શા માટે કહી શકાય? આપણે એમ કીધું કે આપણામાં ક્લોરોફિલ નથી, માટે આપણે આપણી જાતે સૂર્યપ્રકાશની સામે ઉભા રહીએ તો પણ ખોરાક બનતો નથી. શા માટે? કારણ કે આપણી અંદર ક્લોરોફિલ નથી. બરાબર. તો પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી જ છે એવું શા આધારે કહી શકાય? તો એના માટે એક પ્રવૃત્તિ છે. બરાબર. તો કે દાખલા તરીકે એક ક્રોટનનો છોડ ધરાવતું એક કુંડું લો. અહીં આપણને એક પ્રવૃત્તિ આપી છે કે આપણે કુંડું લેવાનું છે. એ કુંડુની અંદર ક્રોટનનો એક છોડ છે અને એવું એક કુંડું લેવાનું છે અને એ છોડમાં પર્ણોનો અમુક ભાગ કેવો હોય છે? સફેદ હોય છે. હવે આખા પર્ણ તમે આની અંદર જોઈ શકો છો કે આ આકૃતિમાં અહીં છે એ સફેદ ભાગ છે, અહીં લીલો ભાગ છે. બરાબર. અહીં પણ સફેદ ભાગ છે. તો અમુક ભાગ સફેદ છે જ્યારે અમુક ભાગ કેવો છે? લીલો છે. તો આવો એક છોડ લેવાનો છે. બરાબર. લીલો ભાગ ધરાવતા પર્ણમાં ક્લોરોફિલ છે. આપણે એમ કીધું કે લીલો કલર એટલે ક્લોરોફિલ, હરિતદ્રવ્ય. તો જેમાં લીલો ભાગ છે ત્યાં ક્લોરોફિલ છે, પરંતુ જ્યાં સફેદ ભાગ છે ત્યાં ક્લોરોફિલ હોતું નથી. એનો મતલબ કે આ ક્લોરોફિલ હોતું નથી, આમાં ક્લોરોફિલ છે, અહીંયા પણ ક્લોરોફિલ છે, જ્યારે અહીં સફેદ ભાગ ક્લોરોફિલ હોતું નથી. બરાબર.
તો આ છોડને લગભગ 3 દિવસ માટે અંધારી જગ્યા માટે મૂકવાનું છે, જેથી તેના પાંદડામાંથી સ્ટાર્ચ શું થઈ જશે? દૂર. હવે અંધારી જગ્યા એટલે બિલકુલ એને સૂર્યપ્રકાશ મળશે નહીં. હવે સૂર્યપ્રકાશ નથી મળતો, બરાબર છે, માટે તરત જ પાંદડામાંથી સ્ટાર્ચ શું થઈ જશે? દૂર થશે. ક્યાં? શા માટે? તો કે અંધારી જગ્યામાં રાખવાથી. કેટલા દિવસ? 3 દિવસ. તો કે આ છોડને લગભગ 3 દિવસ માટે અંધારી જગ્યા માટે મૂકશું તો પાંદડામાંથી સ્ટાર્ચ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. આ છોડને હવે સ્ટાર્ચ દૂર થઈ ગયા પછી આ છોડને લગભગ 6 કલાક ક્યાં રાખવાનું છે? સૂર્યપ્રકાશમાં રાખવાનું છે. એટલે 3 દિવસ માટે આપણે એને અંધારામાં રાખ્યો, પાંદડામાંથી સ્ટાર્ચ દૂર થઈ ગયો, કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ના થઈ, બરાબર છે. હવે આ છોડને પછી ક્યાં રાખવાનો છે? સૂર્યપ્રકાશમાં. સૂર્યપ્રકાશમાં કેટલા કલાક માટે રાખવાનો છે? 6 કલાકમાં. તો આ છોડમાં અડધો લીલો અને અડધો સફેદ ભાગ ધરાવતા પર્ણને તોડવાના. હવે આપણે જોયું હતું કે કેટલાક પર્ણ એવા છે કે જેમાં અડધો ભાગ લીલો છે, અડધો ભાગ સફેદ છે. એ પર્ણને પેલા 6 કલાક સૂર્યપ્રકાશમાં રાખો એટલે ફરીથી અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ જશે. કઈ જગ્યાએ થશે? જ્યાં હરિતદ્રવ્ય રહેલું છે ત્યાં થશે, બરાબર. અને સફેદ ભાગ છે એમાં થશે નહીં. હવે આ પર્ણને આલ્કોહોલમાં ઉકાળી લીલા રંગના ક્લોરોફિલથી એને શું કરવાનું છે? દૂર કરવાનું છે. એટલે પેલા તો આ છોડનો અડધો લીલો અને અડધો સફેદ ભાગ ધરાવતું પર્ણને પેલા તોડો, પછી આ પર્ણને આલ્કોહોલમાં ઉકાળવાનું છે. એટલે લીલા રંગનો ક્લોરોફિલ સરસ અંદરથી શું થઈ જશે? દૂર થઈ જશે. આમ પર્ણનો લીલો ભાગ રંગવિહીન બની જશે. એટલે આખું પારણું લીલા રંગનું નહીં રહે. કેવા રંગનું થઈ જશે? સફેદ રંગનું થઈ જશે. હવે શું કરવાનું છે? તો કે પર્ણને આયોડીનના મંદ દ્રાવણમાં થોડી મિનિટ માટે મૂકવાનું છે. અહીં આપણે જોઈએ છીએ કે ક્લોરોફિલ ધરાવતો ભાગ છે એ લીલો છે, બરાબર છે, અને સફેદ રંગનો ભાગ જેમાં ક્લોરોફિલ નથી, હરિતદ્રવ્ય નથી, એ ભાગ કેવો છે? સફેદ છે. જેવા આયોડીનના દ્રાવણમાં મૂકેલું હતું એટલે પર્ણ આખું કેવું થઈ ગયું? સફેદ. કેવું બની ગયું? સફેદ. એટલે પછી જયારે એને ફરીથી આયોડીનના મંદ દ્રાવણમાં થોડી મિનિટ માટે મૂકીએ છીએ તો પર્ણના રંગમાં ફેરફાર થઈ જાય છે, બરાબર છે. કે આયોડીનનું દ્રાવણ ડ્રોપર દ્વારા મૂક્યું જ્યારે આ સફેદ પાંદડું હતું, આ સફેદ પાંદડા ઉપર આ ડ્રોપર દ્વારા આયોડીનનું ટીપું ટીપું મૂકતા ગયા, બરાબર છે. ત્યારે તરત જ જે વચ્ચેનો જે લીલો કલર હતો એમાં આપણને રંગ જોવા મળે છે, બરાબર છે. તો એનો મતલબ કે પર્ણના રંગમાં તમને શું ફેરફાર જોવા મળ્યો છે? તો કે પર્ણના અંદરનો વાસ્તવિક જે લીલો ભાગ હતો એ જ્યારે આયોડીનનું મંદ દ્રાવણમાં ડુબાડ્યું તો ભૂરા રંગમાં થઈ ગયો. અહીંયા કેવો હતો? પેલા લીલો, બરાબર. પછી આયોડીનના દ્રાવણમાં નાખ્યો એટલે કેવો થઈ ગયો? સફેદ, બરાબર. પછી પાછું આયોડીનનું ટીપું નાખ્યું એટલે તરત જ મંદ દ્રાવણમાં ડુબાડતા ભૂરા રંગમાં શું થઈ જાય છે? ફેરવાય છે. આ ભૂરા રંગમાં ફરે છે એનો મતલબ કે શેની હાજરી છે? સ્ટાર્ચની હાજરી, બરાબર. જ્યારે પર્ણની બહારનો વાસ્તવિક સફેદ કે જેમાં ક્લોરોફિલ નથી, આ ભાગ કે જ્યાં ક્લોરોફિલ નથી, બરાબર, તો ક્લોરોફિલ વગરનો ભાગ છે કે જે આયોડીનના મંદ દ્રાવણમાં ડુબાડતા ભૂરા રંગમાં ફેરવાતો નથી. એટલે અહીં આપણને ભૂરો રંગ મળતો નથી કે જે સ્ટાર્ચની શું દર્શાવે છે? ગેરહાજરી. ટૂંકમાં આ પ્રવૃત્તિ આપણે જોઈ ગયા કે ક્લોરોફિલ હશે તો જ ખોરાક બને છે, જો ક્લોરોફિલ ના હોય તો ખોરાક બનતો નથી. એટલે સૌ પ્રથમ લીલું પાંદડું, અડધું સફેદ પાંદડું, એટલે આ પેલી પ્રવૃત્તિ, બરાબર. પછી એને આયોડીનના દ્રાવણમાં ડુબાડ્યું એટલે આખું સફેદ થઈ ગયું. પછી પાછું એને આયોડીનના મંદ દ્રાવણમાં ડુબાડી ઉપરથી ડ્રોપર વડે અંદર નાખતા જ્યાં ક્લોરોફિલ હતું એ ભાગ છે એ રંગવિહીન પ્રદેશ બને છે, બરાબર. અને બાકીનો ભાગ છે એ કેવો બને છે? ગેરહાજર. એનો મતલબ કે વચ્ચેના ભાગમાં ખોરાક બને છે, આજુબાજુના ભાગમાં ખોરાક બનતો નથી. ત્યાં સ્ટાર્ચની શું જોવા મળે છે? ગેરહાજરી જોવા મળે છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ છે એ સૌથી શું ધરાવે છે? અગત્યતા ધરાવે છે. હવે આ નિરીક્ષણ ઉપરથી આપણે એક અનુમાન આપીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે, બરાબર. આ પ્રવૃત્તિ ખાસ તમારી પરીક્ષાની અંદર પ્રશ્ન જવાબ તરીકે પૂછાતી નથી, પણ એમસીક્યુ માટે આ પ્રવૃત્તિમાં પદાર્થો, કયો ભાગ સ્ટાર્ચ વગરનો છે, કયો ભાગ સ્ટાર્ચ વાળો છે, શા કારણે સ્ટાર્ચની હાજરી અનુમાન કરી શક્યા, તો આ બધું આપણે ટૂંકમાં યાદ રાખવાનું છે. તો એનો મતલબ કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ હરિતદ્રવ્ય જરૂરી છે. હવે વાયુરંધ્ર શું છે?
તો આપણને ખબર છે કે વનસ્પતિનું પર્ણ છે, તો આ એક પાંદડું છે, તો આ પર્ણની ઉપર આ બધી સૂર્યરેખા છે અંદર, તો આ સૂર્યરેખા ઉપર નાના 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 છિદ્રો આવેલા છે બારેક આખા પર્ણમાં. તો આખા પર્ણમાં આવા નાના નાના જે છિદ્રો રહેલા છે કે જે વાતાવરણમાં પાણી ગુમાવે છે કે મેળવે છે, આ બંને પ્રક્રિયાઓ કરે છે, તેને શું કહેવામાં આવે છે? આપણે વાયુરંધ્ર કહે છે. તો કે વનસ્પતિ મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી મેળવે છે. આપણને ખબર છે કે લીલી વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે, ઓક્સિજન આપણા માટે શું કરે છે? મુક્ત કરે છે. તો વનસ્પતિ જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી મેળવે છે તો એ વનસ્પતિના પર્ણમાં રહેલા આવા વાયુરંધ્ર દ્વારા શું થાય છે? દાખલ થાય છે. તો જે આ નાના નાના ટપકા છે એને આપણે શું કહેવામાં આવે છે? વાયુરંધ્ર. બરાબર, જેનું બીજું નામ છે પર્ણછિદ્ર. પર્ણ ઉપર આવેલા નાના છિદ્રો અથવા તો એને પર્ણછિદ્ર પણ કહી શકાય. પર્ણછિદ્ર અથવા તો વાયુરંધ્ર. બરાબર છે. તો આ વાયુરંધ્ર દ્વારા વાતાવરણમાંથી પર્ણ છે એ CO2 પોતાનામાં દાખલ કરે છે. આ વાયુરંધ્ર ક્યાં આવેલા છે? તો કે પર્ણની ઉપર વનસ્પતિના લીલા પ્રકાંડમાં પણ હોય છે. વનસ્પતિને ઘણી વખત એવું છે કે વનસ્પતિનું પાતળું પ્રકાંડ છે, તો એના ઉપરના આવરણમાં પણ પર્ણરંધ્ર આવેલા હોય છે, પર્ણમાં પણ આવેલા હોય છે. તો આ વાયુરંધ્ર પર્ણ ઉપર પણ હોય છે અને વનસ્પતિના લીલા પ્રકાંડમાં પણ હોય છે. વાયુરંધ્ર રક્ષક કોષથી ઘેરાયેલા છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ આપણને વાયુરંધ્રની આકૃતિ આપેલી છે. બરાબર. તો આ વાયુરંધ્ર છે એની આજુબાજુ જે કોષ આવેલો છે ફરતે, બરાબર છે, એને કયો કોષ કહેવામાં આવે છે? રક્ષક કોષ. એની રક્ષા કરે છે માટે એનું નામ શું છે? રક્ષક કોષ છે. કારણ કે વાયુરંધ્ર ખૂબ નાનું બારીક છિદ્ર છે અને એ છિદ્રને ફરતે દિવાલ જેવી રચના છે અને એ દિવાલ એ બાજુમાં ફરતે શું આવેલા છે? રક્ષક કોષ આવેલા છે. નાના છિદ્રો ધરાવતી રચના છે. રક્ષક કોષોનું કાર્ય શું? તો કે રક્ષક કોષો છે એ વાયુરંધ્ર ખુલવાની અને બંધ કરવાની શું કરે છે? પ્રક્રિયા કરે છે. હવે આ વાયુરંધ્ર ખુલવાની પ્રક્રિયા ક્યારે થાય અને વાયુરંધ્ર બંધ કરવાની પ્રક્રિયા ક્યારે થાય છે? તો કે આપણને ખબર છે કે આ એક વાયુ છિદ્ર છે. આ છિદ્ર છે એની અંદર એક નાનો હોલ છે. બરાબર છે. આ આપણું કયું કોષ છે? રક્ષક કોષ. આ વચ્ચે છે એ શું છે? પર્ણરંધ્ર છે. બરાબર. હવે વાયુરંધ્ર ખુલે ક્યારે? તો કે જ્યારે પાણી છે એ રક્ષક કોષોમાં પ્રવેશે છે ત્યારે રક્ષક કોષ ફૂલે છે અને એની સાથે વાયુરંધ્ર પણ શું થઈ જાય છે? ખુલી જાય છે. એટલે બહારથી વાતાવરણમાંથી પાણીનો ભાગ જ્યારે આની અંદર શું કરે છે? પ્રવેશે છે. જ્યારે પાણી અંદર પ્રવેશે રક્ષક કોષોમાં એટલે આ રક્ષક કોષો છે એ શું થાય છે? ફૂલે છે. અને ફૂલે છે ત્યારે આ વાયુરંધ્ર અથવા પર્ણરંધ્ર, એને વાયુરંધ્ર પણ કહે છે કારણ કે વાયુ અંદર દાખલ થાય છે નાના છિદ્રમાંથી, માટે વાયુરંધ્ર પણ કહેવાય છે. તો ત્યારે આ અહીં આપણે જોઈએ છીએ તો મોટી આકૃતિ બને છે અને રક્ષક કોષો શું થાય છે? ફૂલે અને વાયુરંધ્ર ખુલે. એટલે રક્ષક કોષો ફૂલે ત્યારે વાયુરંધ્ર ખુલે છે. હવે વાયુરંધ્ર બંધ ક્યારે થાય છે? એટલે કે જ્યારે આ જ રક્ષક કોષો છે એની અંદરના બે નાના કોષો, હવે આ કોષોમાંથી જ્યારે પાણી બહાર નીકળી જાય છે, બરાબર છે, ત્યારે રક્ષક કોષો શું થઈ જાય? સંકોચાઈ જાય. એટલે નાના પતલા થઈ જશે અને નાના પતલા થઈ ગયા એટલે વચ્ચેનો હોલ છે એ બુરાઈ જાય છે. બરાબર છે. એટલે એનો મતલબ કે વાયુરંધ્ર શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. સાદામાં સાદું સમજશું તો આ બે કોષ છે એ જ્યારે એકબીજાથી દૂર જશે ત્યારે ખુલે અને આ બે કોષો છે જ્યારે એકબીજાની નજીક આવશે ત્યારે વચ્ચે છે એ શું થઈ જશે? બંધ થઈ જશે. એટલે યાદ કેટલું રાખવાનું છે કે વાયુરંધ્ર ખુલવાની પ્રક્રિયા ક્યારે થાય? તો કે જ્યારે પાણી છે એ રક્ષક કોષોમાં શું થાય? પ્રવેશે. રક્ષક કોષો ફૂલે ત્યારે વાયુરંધ્ર ખુલે. બરાબર છે. ફૂલે ત્યારે ખુલે. બરાબર. અને ફૂલે ક્યારે? કે જ્યારે એમાં શું પ્રવેશે? પાણી. બરાબર છે. જ્યારે વાયુરંધ્ર બંધ ક્યારે થાય? જ્યારે રક્ષક કોષો છે એમાંથી પાણી શું થઈ જાય છે? બહાર નીકળી જાય છે. શું નીકળી જાય છે? બહાર નીકળે છે. ત્યારે રક્ષક કોષો શું થઈ જાય? સંકોચાઈ જાય અને સંકોચાય એટલે વાયુરંધ્ર શું થઈ જાય છે? બંધ થાય છે.
હવે જલીય વનસ્પતિ, પાણીની અંદર જે વનસ્પતિ હોય એને કેવી વનસ્પતિ કહેવાય? જલીય વનસ્પતિ. તો જલીય વનસ્પતિ શું છે? તો કે પાણીમાં ઓગળેલો જ એને CO2 લેવાનો છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. જેટલી વનસ્પતિ ભૂમિ પર છે એ બધી હવામાંનો CO2 લે છે, જ્યારે જેટલી વનસ્પતિ પાણીમાં છે એ પાણીમાં ઓગળેલો CO2 લે છે અને કઈ ક્રિયા કરે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. તો હવે આપણે એમ કહીએ કે દરેક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જેમ હરિતકણ જરૂરી હતો, બરાબર છે, એની હાજરી જોઈએ જ તો જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. તો એવી જ રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ એ જરૂરી જ છે, આવું શા માટે કહી શકીએ? તો એના માટે એક આપણે પ્રવૃત્તિ છે કે 2 કુંડા લેવાના છે, 2 કુંડામાં લગભગ સમાન કદના શું લેવાના છે? છોડ લેવાના છે. એટલે એક નાનું કુંડું લેશું, બાજુમાં એક બીજું કુંડું લેશું, બંનેમાં છોડ છે એ સમાન કદના, બરાબર છે, કે નાના નાના છોડ લઈએ છીએ અને આ રીતે આપણે આની પ્રવૃત્તિ કરશું. હવે એને સંપૂર્ણ અંધારી જગ્યાએ મૂકી દેવાના છે. કેટલા દિવસ માટે? 3 દિવસ માટે, બરાબર, જેથી પાંદડામાંથી સ્ટાર્ચ શું થઈ જાય? દૂર. પ્રવૃત્તિ 1 માં આપણે જોઈ ગયા હતા કે કોઈ પણ વનસ્પતિને તમે અંધારામાં મૂકો એટલે સ્ટાર્ચ દૂર, કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી અને ખોરાક બનતો નથી. એટલે આ કુંડાને અંધારી જગ્યાએ 3 દિવસ માટે મૂકવાનું છે, જેથી એમાંથી સ્ટાર્ચ શું થઈ જશે? દૂર થઈ જશે, બરાબર છે. તો આપણને આ એક કુંડું છે, આ બીજું કુંડું છે, બરાબર છે, આ બંને કુંડા ઉપર જાર મૂકી દીધી છે, બરાબર, અને આપણે એની પ્રવૃત્તિ કરવાની છે. પેલા તો એને અંધારામાં મૂકી દીધો, સ્ટાર્ચ દૂર થઈ ગયો, પછી એને આપણે આગળ પ્રવૃત્તિ કરશું. હવે દરેક છોડ છે એના ઉપર શું કરવાનું છે કે કુંડ ઉપર કાચની જુદી જુદી શું મૂકી દેવાની છે? પ્લેટ મૂકવાની છે. એટલે બંને ઉપર આપણે આ પ્લેટને શું કરી દીધી છે? ઢાંકી દીધી છે. હવે કોઈ એક છોડની બાજુમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવતો વોચ ગ્લાસ મૂકો, બરાબર. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો કાર્બન ડાયોક્સાઇડનું શું કરે છે? શોષણ કરે છે. હવે આપણે દાખલા તરીકે છોડ નંબર 1, તો કે કોઈ એક છોડની બાજુમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવતો વોચ ગ્લાસ મૂકો, બરાબર. તો આ જે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવતો વોચ ગ્લાસ છે એ આપણે પેલા કુંડાની બાજુમાં મૂક્યો છે, બરાબર છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ, બરાબર, કે જે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરવાનું શું કરે છે? કાર્ય કરે છે. એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું કાર્ય કાર્બન ડાયોક્સાઇડનું શું કરવું? શોષણ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે એનું અણુસૂત્ર શું થશે? KOH. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH. અને કોનું શોષણ કરે છે? તો કે CO2 નું શું કરે છે? શોષણ કરે છે. એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું કાર્ય આ MCQ તરીકે યાદ રાખજો કે કાર્બન ડાયોક્સાઇડનું શું કરે છે? શોષણ કરે છે. હવે શું છે તો કે બંને છોડને જુદા જુદા બેલ જારથી ઢાંકી દો. બેલ જાર એટલે ઉપર એવી નેટ આવશે અથવા તો કાચની એવી ને જાર પણ આવે છે કે જે પ્રયોગશાળામાં હોય છે. એવી બેલ જાર એટલે બેલ આકાર આપણો ઘંટ આકારનું હોય છે, માટે એને કાચની જાર હોવાથી બેલ જાર કહેવામાં આવે છે. તો આ બંને છોડને ઉપર બેલ જારથી શું કરી દીધી છે? ઢાંકી દીધી છે. હવે વેસેલિનના ઉપયોગથી બેલ જારનું તળિયું કાચની પ્લેટ સાથે સીલ કરી દો, જેથી હવા ચૂસ થઈ જાય. હવે એવું નીચેથી આપણે એને જારમાંથી નીચેથી હવા ક્યાંયથી દાખલ ન થાય એના માટે વેસેલિનનો ઉપયોગ કરવાનો છે અને બેલ જારનું તળિયું છે એ કાચની પ્લેટ સાથે શું કરી દેવાનું છે? સીલ કરી દેવાનું છે, જેથી હવા દાખલ થઈ શકે નહીં. હવે બંને છોડને 2 કલાકથી વધુ સમય માટે ક્યાં મૂકવાના? સૂર્યપ્રકાશમાં. પેલા આપણે એને અંધારામાં રાખ્યા હતા, સ્ટાર્ચ દૂર થઈ ગયો, પછી બાજુમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવતો વોચ ગ્લાસ મૂક્યો, પછી એના ઉપર બેલ જાર ઢાંકી અને હવે બંને છોડને, બરાબર છે, કુંડાને વધુ સમય માટે ક્યાં મૂકવાનો છે? 2 કલાકથી વધારે સમય માટે ક્યાં મૂકશું? સૂર્યપ્રકાશમાં. બંને છોડ ઉપરથી પર્ણ તોડવાનું છે. પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાની છે અને તે કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી છે તે દર્શાવશે. કારણ કે સ્ટાર્ચની હાજરી માટે હમણાં જ આપણે પ્રવૃત્તિ 1 કરી ગયા હતા. એ પ્રવૃત્તિ 1 માં આપણે જોયું હતું કે આયોડિન નાખવાથી કલર શું થઈ જાય છે? બદલાઈ જાય છે. તો બંને છોડ ઉપરથી પર્ણ તોડવાનું છે અને સ્ટાર્ચની હાજરી ચકાસવાની છે. તો કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી છે તે આપણને દર્શાવીએ છીએ.